मॉनसून की शुरुआत के साथ ही गुजरात के वडोदरा में बीमारियों ने फन उठा लिया है। लगातार अस्पतालों में मरीज बढ़ रहे हैं, लेकिन वडोदरा महानगर पालिका इस बात को स्वीकार करने के लिए तैयार नहीं है। लेकिन इस मामले बीएमसी कार्यालय में आज स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने तत्काल एक मीटिंग का आयोजन किया और स्वास्थ्य विभाग के अधिकारियों संग आवश्यक कदम उठाने पर विचार विमर्श किया। ચોમાસાની ઋતુમાં જે વોટરબોર્ન ડિસીઝ કહીએ, પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે. ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે, હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા, વાયરલ ડાયરિયા આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે. આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય. અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે. દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય, સડેલા ફ્રૂટ હોય, સડેલા શાકભાજી હોય, કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય, કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય. એટલે આજે તમામ હેલ્થના ડીવાયએચઓ, આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી, પાણી પુરવઠાના અધિકારીઓ, ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ, ઇલેક્ટ્રોમિકેનિકલ સુવે ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે. મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોઓર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મેળવી શકાતો હોય છે. આથી પાણીમાં સુપર ક્લોરિનેશન કરવું, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવું, કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા, વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું, જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય. હાલની તારીખે 20-25 જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો છે. અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી 5-7 પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે. ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ, કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે. કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે. કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ. ઓરલ કોરોના વેક્સિન અવેલેબલ છે સાંચોલ કરીને, 2 ડોઝ લેવાથી 3 વર્ષ સુધી પ્રોટેક્શન મળતું હોય છે. 450 રૂપિયાની આસપાસની કિંમત હોય છે. એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે, જેથી કરીને જે લોકો એફોર્ડિંગ છે, વેલ ટુ ડુ ફેમિલીના છે, એ લોકો આ લઈ શકે. ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ, ખાસ કરીને કહેવાય કે અમારા એલઈડી ટીવી છે, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, વત્તા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિટી સર્વેલન્સ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે, જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.